આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અને સ્થાનિક કલાકારીને પ્રોત્સાહન આપવા માટે પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો આજથી પાટણના પ્રગતિ મેદાન ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્વદેશી એ દેશના સ્વાભિમાનનું પ્રતીક. હેતલબેન ઠાકોરે આ પ્રસંગે ઉદ્ઘાટક પદેથી સંબોધન કરતા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સ્વદેશી મેળો માત્ર વેપારનો અવસર નથી, પરંતુ આપણી પરંપરા અને સ્વાભિમાનનું પ્રતીક છે. મહાત્મા ગાંધીજીના સ્વદેશી વિચારને આગળ ધપાવવા આ એક મજબૂત પગલું છે. આપણો એક નાનો નિર્ણય એટલે કે સ્થાનિક વસ્તુઓની ખરીદી અનેક નાના પરિવારોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવી શકે છે. આ મેળો તારીખ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી નગરજનો માટે ખુલ્લો રહેશે. મેળામાં વિવિધ સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની વસ્તુઓ, પરંપરાગત વાનગીઓ, ઘરગથ્થુ સામાન અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓના અંદાજે 50 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ આયોજિત આ મેળાનો મુખ્ય હેતુ નાના ઉદ્યોગકારો અને મહિલા ઉદ્યમીઓને સીધું બજાર પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ તેમજ ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તેમજ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તથા સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્વસહાય જૂથની બહેનો તેમજ નગરજનો હાજર રહ્યા હતા. નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પરિવાર સાથે આ સ્વદેશી મેળાની મુલાકાત લે અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપી વોકલ ફોર લોકલના અભિયાનને સફળ બનાવે તેવી અપીલ કરવામાં આવી છે.